મેડમ વિચારે છે કે અત્યારે કઈ લેવી એમ. ભાઈ તમે લોકો પણ કોમેન્ટ કરજો. પિંક છે, બ્લેક છે અને અહીંયા એક બ્લુ કલર પડ્યો છે. આ ફર્સ્ટ આમ 3 છે. શું કરવું છે? એવું છે તો શું કીધું ડૉક્ટર સાહેબે? કાકાની સેન્ડવિચ ખાવાની ના પડે. કાકાની સેન્ડવિચ ખાવાની ના પડે એમ ને. ભાઈ એમાં એવું હતું, મેં ખવડાવવાનો પ્રયત્ન તને કર્યો હતો કાકાની સેન્ડવિચ. ભાઈ એમાં લીડ રોલમાં હતા મમ્મી. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. તો કેમ છો બધા? મજામાં? કારણ કે મજામાં જ હશો, કારણ કે લોંગ ટાઈમ પછી અમે આજે બ્લોગની શરૂઆત કરી છે. કારણ કે સમથિંગ એમ કહો ને કે 1 વીક જેવું જતું રહ્યું છે. અને ભાઈ અત્યારે જે બ્લોગની શરૂઆત કરી, કારણ કે આપણે આજે જવાનું છે રૂટીન ચેકઅપ માટે. કારણ કે જો મેડમ અને મમ્મી બે રેડી થઈ ગયા છે. હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. આઈ હોપ કે તમે બધા મજામાં હશો. અમે તો મજામાં નથી, તમે તો મજામાં હશો. અને આપણે તો શું કહેવાય, સાતમ આઠમનું બધું સેટઅપ ન થયું કા? હા, કેમ કે એમાં એવું છે કે ભાઈ મારા દાદી સાસુ ભાઈ ઓફ થઈ ગયા હતા, તો એના હિસાબે શું કહેવાય કે આજે એમનું પાણી ઢોળ છે. પણ તોય આજે અમારે રૂટીન ચેકઅપ માટે જવું પડે એમ હતું, તો પછી વિચાર્યું કે ચલો નાનો એવો બ્લોગ બનાવી નાખીએ. એવું છે તો મમ્મી તમે ક્યાં જાવ છો અત્યારે? આ દવાખાને બતાવવાનું નથી કીધું બાઈને. બાઈને બતાવવાનું છે? હા. તો તારે કઈ તકલીફ નથી ને? ના રે મારે તો શું કે સાતમ આઠમ કેવી ગઈ? હાથ તો નથી ગઈ ઘરમાં. આમાં પછી આપણે તમે હું પત્તે રમતા હતા કે નતા રમતા? ના રે મને કઈ આવે. તમને નથી આવડતું પત્તે રમતા? ના. તો શું કહેવાય, કૃષ્ણ ભગવાનના આઠમના દિવસે તે કંઈક શું કહેવાય આમ પ્રાર્થના કંઈ કરી હતી કે ભાઈ આપણી ચેનલમાં ફટાફટ 1 લાખ સબસ્ક્રાઈબર થઈ જાય એવું? હા. કરી હતી ને? તો ભાઈ જો મમ્મીએ ઓલરેડી શું કહેવાય કૃષ્ણ ભગવાનને આઠમના દિવસે થોડીક પ્રાર્થના કરી હતી કે ભાઈ જલ્દી આપણા 1 લાખ સબસ્ક્રાઈબર પૂરા થઈ જાય. ભાઈ થઈ જ જશે ને, આજ નહીં તો કાલે. તમારા લોકોનો સપોર્ટ હશે ને સાથ હશે તો કદાચ શક્ય થઈ હશે. અને અત્યારે આપણે અહીંયા પેટ્રોલ પંપે પેટ્રોલ નખાવવા માટે આવ્યા હતા, કારણ કે આપણી જે બ્લેક પરી હતી એમાં પેટ્રોલ નહોતું. તો ચલો મેડમ હવે જવું છે ને? ચલો ને તો ડોક્ટર જતા રહે. એવું છે? આ જિલ્લા જેલ છે, એટલે સોરી જિલ્લા જેલ કહેવાય, શું કહેવાય, જિલ્લા પંચાયત છે. હા જિલ્લા પંચાયત જ કહેવામાં આવે. તો ચલો ફ્રેન્ડ્સ, લેટ્સ ગો. મળીએ હવે આગળ. પહોંચી ગયા કેમ? હજી અડધે પહોંચવાનું બાકી છે, પણ મને એવું લાગે છે કે થોડાક આગળ જશું વરસાદ હેરાન કરશે. શું લાગે? વરસાદ અત્યારે અંધારો પણ છે ને. હવે તમને બતાડું. જો ઉપર કાળી કાળી વાદળી દેખાય છે. મને એવું લાગે છે કે આ કાળી કાળી વાદળી છે ને હોસ્પિટલે પહોંચો ને પહેલા અમારી બરાબર. આમ પણ એ જોઈએ આપણે 3 સવારીમાં ઓલરેડી જઈએ તો કેવી એન્જોય થાય છે. તો ફ્રેન્ડ્સ અમે અત્યારે ઓલરેડી 3 સવારીમાં પણ જઈએ છીએ અને અત્યારે અમે હોસ્પિટલે જવું જરૂરી છે. આમ તો જો કે અત્યારે હાલમાં અમારે પાણી ઢોરનું પણ નાનો એવું શું કહેવાય એક કાર્યક્રમ જેવું હતું, તો એમાં અમે બધું બતાવ્યું. પછી અમે વિચાર્યું કે હવે સીધા હોસ્પિટલે જઈ આવીએ અને હોસ્પિટલે જઈ અને સીધા પછી હવે ત્યાં જવાનું છે, કારણ કે રાતનો રામદેવ પીર મહારાજનો પાઠ પણ કરવાનું હોય છે. તો પાઠ ભરાઈ જશે પછી આપણે નેક્સ્ટ ટાઈમથી કાલથી બધું રિવ્યુ આપણે થઈ જશે. આપણે આપણા એક્ઝેક્ટ લોકેશન ઉપર પહોંચી ગયા, એટલે કે હોસ્પિટલે પહોંચી ગયા હો. અને જો આપણી બ્લેક પરીને અહીંયા પાર્ક કરી દીધી છે અને આ પરીને આપણે લઈ જવાની છે. હે લઈ જવાની બીજે કઈ ડોક્ટર. અને મમ્મી હાલો કે તમને પર્સનલી ઇન્વિટેશન મારે આપવું પડશે કે દવાખાનામાં જવું છે એમ? અને ભાઈ અહીંયા જો સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા. તો ફાઇનલી હવે એક્ઝેક્ટ શું કહેવાય લોકેશને પહોંચીને હવે હોસ્પિટલ. આજ તો થોડુંક આમ બેફિકર જેવું છે ને કાં? કેમ આજે શું એવું બધું કંઈ પ્રોબ્લેમ જેવું નથી? હે કઈ પ્રોબ્લેમ નથી. આ મમ્મીને તો કંઈ ખબર પડતી નથી, તો એ ભેગા રખડતા આવતો હોય. તારે માઈને પ્રોબ્લેમ જ રાખો. એવું છે? હા. અમુક હારા નથી. તો ભાઈ ચલો હવે જલ્દી આપણે સાહેબને બતાવી લઈએ શું કહે છે શું નહીં, પછી આપણે વાત કરીએ શું છે અને કેમ છે. અહીંયા વેટિંગ એરિયા શું તારું નામ લખાઈ ગયું? નામ તો લખાવીને ઓલરેડી વેટિંગ લિસ્ટમાં બેઠા છે, એટલે મેડમને વેટિંગ લિસ્ટમાં બેસાડી છે. પછી અહીંયાથી ચેકઅપ થશે, ચેકઅપ થઈને પછી ડૉક્ટર સાહેબને આપણે મળવાનું છે. આપણે આગળ જોશું, કારણ કે
જેમ જેમ મન જતા રહેશે એમાં આપણે ડૉક્ટર સાહેબને પણ તમને મળાવશું. અહીંની નાની મોટી સુવિધા શું છે, અહીંની ખાસિયત શું છે, આપણા સાહેબ છે એ શેમાં સ્પેશિયલિસ્ટ છે, એ બધી વાત પણ આપણે સાહેબ સાથે કરશું. પણ થોડોક સમય જાય પછી અમારી ઈચ્છા છે સાચી વાત છે ને. અત્યારે તો પહેલાં આનું ચેકઅપ કરાવી લઈએ, પછી હવે આપણું ચેકઅપ કરાવવાનું છે. કારણ કે આજે આપણે પણ ભાઈ ગળામાં થોડી ખરડી પડે છે, એટલે કદાચ દવા લેવી પડશે. શું કે ક્યાંથી દવા લઈ લઉં, મેડિકલથી લઈ લઉં કે? અત્યારે હાલમાં મેડમને શું કે ભાઈ એકદમ 15-20 દિવસ પછી આપણે ટેસ્ટ માટે લઈ આવ્યા છે. તો હવે જોઈએ શું કહે, કારણ કે બીપી ચેક કર્યું, હવે બેબીનો વજન પણ કદાચ ચેક કરશે. જો વજન ચેક થાય છે, વજન ચેક થઈ જાય પછી આગળ કંઈક જોઈએ કે શું કરાવે એમ. પણ જોઈએ છે, સાહેબને બતાવીએ પછી ખ્યાલ આવે મોસ્ટ ઓફ. તો અત્યારે તો આપણે પાછળનું બધું જાણીએ છીએ એમ. શું કીધું ડૉક્ટર સાહેબે? બસ બધું ઓકે છે. કાકાની સેન્ડવિચ ખાવાની ના પડે. કાકાની સેન્ડવિચ ખાવાની ના પડી એમ ને. ભાઈ એમાં એવું હતું, મેં ખવડાવવાનો પ્રયત્ન તને કર્યો હતો કાકાની સેન્ડવિચ. ભાઈ એમાં લીડ રોલમાં હતા મમ્મી. તમારે કાકાની સેન્ડવિચ ખાવી હતી ને એટલે આને જો ના પાડી સાહેબે. એટલે તે કીધું તું ને, સાહેબે વળીને કીધું કાકાની સેન્ડવિચ ખાવાનું જ આપી હો. તારે હવે કાકાની સેન્ડવિચ તો બંધ થઈ ગઈ. સારું સારું, થોડા ઘણા પૈસા બચશે મારી પાસે. સાચી વાત છે ને? હવે ચલો દવા લઈ લઈએ, ઇન્જેક્શન લઈ લઈએ. ઇન્જેક્શન તો સોમવાર લેવાનું હે, આજે નથી લેવાનું ને? હા એવું છે. તો ચલો ફ્રેન્ડ્સ, કાકાની સેન્ડવિચ મેડમને તો ખાવાનું ના પડી, આપણે ના પડી શકે ને. કારણ કે આપણે તો શૂટે શૂટ ખાવાનું છે. આપણે ભગવાનની ત્યાંથી આજે શરીર આપ્યું છે, ગોડ ગિફ્ટ આપ્યું છે. અમારે નો કોઈ આને જો, આને શરીર આપ્યું જો, આનું તો ગોડ ગિફ્ટ વગરનું શરીર છે એવું છે. વેટ ઉતરતો જાય વધવાની જગ્યાએ. કેટલો છે? 57. એટલે થોડો ઘણો વેટ લોસ થતો જશે એમ ને. આમે તારો વેટ છે એ થોડોક ધરતી માતા ઉપરથી ઓછો થાય ને, કારણ કે લોડ વધારે થાય છે. તમે ઓછો ભાઈ મારો વેટ તો કીધું તો ખરી કે ભગવાને મને ગોડ ગિફ્ટ આપ્યો છે, એટલે એ તો રહેવાનું જ છે. ઓકે, કન્ટિન્યુ કરો. એવું છે. તો ચલો ફ્રેન્ડ્સ, હવે દવા લઈ લઈએ. દવા લઈ અને પછી આપણે મેડમને આજે ફ્રૂટ ખાવાના, ફ્રૂટ ખવડાવીએ. રેડી? ફ્રૂટ ખવડાવી અને ફ્રૂટ આજે લઈ લઈશું અને પછી જલ્દી જવાનું છે. કારણ કે ઘરે પાણી નાનું મોટું શું કહેવાય વિધિ આ તે, પછી રામદેવ પીર મહારાજનો પાઠ, એવું બધું બાકી છે. તો ચલો જલ્દી આપણે ફટાફટ દવા લઈ લઈએ. આપણે આગળના વિડીયોમાં થોડી ઘણી વાત થઈ હતી, જેમ કે આપણે ફર્સ્ટ ગાડી તો યુટ્યુબની દયાથી છોડાવી હતી. હવે સેકન્ડ ગાડી પણ આપણે યુટ્યુબની દયાથી છોડાવવાની છે. ભાઈ યુટ્યુબની દયાથી નહીં હો, આપણી મહેનતથી છોડાવવાની છે. કારણ કે તો પહેલું પેમેન્ટ નથી આવ્યું અને આપણે બાઇક લીધી પણ નથી. આપણે ફર્સ્ટ બાઇક લીધી હતી એ ભાઈ લીધી હતી. હવેની જે બાઇક લેવાની છે એ આપણા માટે લેવાની છે. તો જો આપણે આવી ગયા છે અત્યારે TVSના શોરૂમ ઉપર અને મમ્મી પણ આજે રિબિન કાપવાના છે. જો આ બાઇક મમ્મી માટે લેવાની છે. તારા માટે કઈ બાઇક લેવાની છે? મારે હમણાં ક્યાં બાઇક ચલાવાય એમ છે, તો ખોટું અત્યારે ઇન્વેસ્ટ કરવું ને. ફ્રેન્ડ્સ, અત્યારે હાલમાં તમને ખ્યાલ હોય તો વચ્ચે અમારો એક વ્લોગ જોયો હોય તો ડોમિનોઝ પિઝા બાજુમાં છે. તો આજે ડૉક્ટર સાહેબે સાવ ના પાડી છે, એટલે પિઝાનું તો નામ પણ લેતી નહીં. કાકાની સેન્ડવિચ ખાવી નથી. આમ પણ આની કાકાની સેન્ડવિચ તને ખવડાવી હતી. કાં તારે ખાવી હતી ને કાકાની સેન્ડવિચ? મારે ઇન્જેક્શન નહીં ખવડાવ્યું ને સેન્ડવિચ ખાવાનું આનીએ કીધું હતું. કાં માં સાચી વાત છે ને? એવું છે. તો ચલો મેડમ, આપણે ગાડી સિલેક્શન કરતા આવીએ, જોતા આવીએ. તો ચલો ફ્રેન્ડ્સ, તમને પણ બતાવું આપણે ગાડી કઈ સિલેક્ટ કરવાની છે અને કઈ ગાડીનું ઓપનિંગ પણ કરવાનું છે. તો ચલો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો, આપણે કઈ ગાડી સિલેક્ટ કરવી છે એ જોઈએ. તો ફ્રેન્ડ્સ, ઓલરેડી ઓનર જતા રહ્યા છે અને ઓનર સાથે આગળ મારી વાત થઈ ગઈ હતી. પણ જસ્ટ હવે શું કહેવાય, આજે તો સિલેક્શન કરવા માટે, કારણ કે મમ્મીને અને મેડમને મેં શું કીધું કે આજે આપણે કલર સિલેક્શન કરી લઈએ. જેવું કલર સિલેક્શન થઈ જાય ત્યાર પછી આપણે ડિલિવરી આપી દેશે. એટલે સમથિંગ આપણે 2 દિવસની અંદરમાં આપણો શું કહેવાય બાઇક પરચેસ કરવાનો વ્લોગ પણ આવશે. મેડમ વિચારે છે કે અત્યારે કઈ લેવી એમ. ભાઈ તમે લોકો પણ કોમેન્ટ કરજો. પિંક છે, બ્લેક છે અને અહીંયા એક બ્લુ કલર પડ્યો છે. આ ફર્સ્ટ આમ 3 છે. શું કરવું છે? એવું છે. તો મમ્મીનો ઓપિનિયન લઈએ. કઈ લેવી છે? બ્લેક લેવી છે. આમ જોરથી કંઈક કહો તો કંઈક ખબર પડે. શું લેવી છે? કાળા કલરની. ભાઈ
મમ્મી પણ મેડમ કાળા કલરનું કહે છે, તો આપણે કાળા કલરની લેવી છે. તમે બ્લેક પર કહી શકશો. એવું છે તો ભાઈ બધા આપણા ફેમિલી ફ્રેન્ડ્સ છે એમને બધાને બતાવી દઈએ, અને આપણા યુટ્યુબર ફેમિલી છે એમને પણ બતાવી દઈએ ભાઈ આ બ્લેક સિલેક્શન કરી છે કે ભાઈ બ્લેક કદાચ આઈ થિંક પરચેસ કરીએ. તો ભાઈ કોમેન્ટ કરીને કહેજો અમે બ્લેક લઈએ કે અહીંયા બ્લુ પેડી લઈએ. નહીં તો અમારા મેડમની તો ઈચ્છા બ્લેકની જ છે. સાચી વાત છે ને? એવું છે. કાકાની સેન્ડવિચની ના પાડી હતી પણ આ લોકો થોડા રહી દૂધ બોટલ લીધી. બોલો, મેં નથી કીધું. આમાં કસ્ટર્ડ પાવડર ને બધી નાખેલું ના આવે તો મેં નથી કીધું, તમે કીધું કે આ પીવાય તો સારું, તો મેં કીધું ભાઈ. આને કંઈ પ્રોબ્લેમ થાય તો પ્રોબ્લેમ તને થઈ જાઓ, ધ્યાન રાખજે. રેડી? ઓકે. આ મમ્મીની ઈચ્છા હતી. મમ્મી કેવી મજા આવે છે ને? ઠંડી ઠંડી આ બાઈને તો પાઈ દઈએ ને અમે એવું છે. તો હવે શું કરવું છે? અહીંથી સીધો દૂધનો ગ્લાસ પીને હવે સીધા ઘરે હો, કારણ કે હવે પછી હવે કોઈ પ્રકારનું કંઈ ફૂડ જંક ફૂડ તો જરાય નહીં. ના જ પાડીએ ચોખ્ખી એટલે હો. ફ્રૂટ તો આ ખાય. તો ચાલો ફ્રૂટ લઈને પછી નીકળી જશું કેમ. તો ફ્રેન્ડ્સ ફાઇનલી આપણે ઘરે એટલે કે આપણા હોમે પહોંચી ગયા છે. અને ભાઈ ઓલરેડી શું કહેવાય ટ્રિપલ સવારીમાં બાઇકમાં આવવામાં થોડીક મિસ્ટેક તો થઈ હતી, કારણ કે ગાડી સ્લો ચલાવી, કારણ કે મેડમને પ્રોબ્લેમ છે એટલે સ્લો પણ ચલાવવી પડે. અને પ્લસ અત્યારે શું કહેવાય આમ વરસાદી વાતાવરણને કારણે થોડુંક ઇસ્યુ પણ થયો, પણ છતાંય હેમ કેમ કરીને ઘરે તો પહોંચી જ ગયા. અત્યારે મેડમે મારી પાસે સફરજન લેવડાવ્યા, ફ્રૂટ્સ. સાહેબે કીધું હતું કે ભાઈ ફ્રૂટ્સ ઉપર થોડાક ઉતરી જાઓ, ફાસ્ટ ફૂડ માટે એલાવ નથી, એટલે ફ્રૂટ્સ આપણે ખવડાવવાના છે મેડમને. શું કે સાચી વાત છે ને? તો ચલો ફ્રેન્ડ્સ, આજનો બ્લોગ આપણે અહીંયા સમાપ્ત કરી દઈએ. હવે આપણે મળીએ આપણા નેક્સ્ટ બ્લોગમાં.